હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ જામુન શોટની રેસીપી। વરસાદમાં ખૂબ જ મજા પડે છે આ ઠંડા ઠંડા જામુન શોટ પીવાની, અને ઘરમાં જ રહેલી અમુક વસ્તુથી આ એકદમ સહેલી રીતે બની પણ જાય છે। તો ચાલો આ રેસીપી શરૂ કરીએ। નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, એટલે નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે। સૌથી પહેલાં મેં અહીં 250 ગ્રામ જેટલા જાંબુ લીધા છે, તેને મેં સરસ એવા ધોઈ લીધા છે। હવે જાંબુને આપણે કટ કરી લઈશું। તો આવી રીતે જો આપણે જાંબુને કટ કરી લેવાના છે અને તેના બિયાના ભાગ છે તે કાઢી લેવાના છે। જાંબુના બિયાને સારી રીતે ધોઈ અને તેને સરસ એવા સૂકવી અને ત્યારબાદ તેનો પાવડર કરી અને તેનો ઉપયોગ કરી શકાય છે। અને આ પાવડર છે તે ડાયાબિટીસવાળા લોકો માટે ખૂબ જ ઉપયોગી છે। અને જો તમારે જાંબુને સ્ટોર કરવા હોય તો તમે તેને આવી રીતે કટ કરી અને ઝીપલોક કોથળી આવે છે તેમાં, અથવા તો એક એરટાઇટ કન્ટેનરમાં તમે તેને સ્ટોર પણ કરી શકો છો। અને આ માપથી 7 થી 8 ગ્લાસ જેટલા જામુન શોટ બનશે। તમે આ રેસીપી કઈ સિટી, કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। તો તમે જોઈ શકો છો કે જાંબુને મેં સરસ એવા બધા કટ કરી લીધા છે અને બિયાનો ભાગ કાઢી લીધો છે। હવે એક મિક્સર જાર લઈશું અને તેમાં આ કટ કરેલા જાંબુને મિક્સર જારમાં એડ કરી દઈએ। ત્યારબાદ તેમાં અડધી નાની ચમચી જેટલો સંચળ પાવડર, 2 મોટી ચમચી જેટલી ખાંડ, 1 નાની ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું અને લાસ્ટમાં આપણે 1 કપ જેટલા આઈસ ક્યુબ એટલે કે બરફના ટુકડા એડ કરીશું। અને મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને તેને સ્મૂથ એવું આપણે પીસી લેવાનું છે। અહીં તમે ફુદીનાનો ઉપયોગ પણ કરી શકો છો, અને હા, ગળપણ તમને કેટલું જોઈએ છે તે પ્રમાણે તમે વધારે કે ઓછું પણ કરી શકો છો। અહીં આપણને ગ્રાઇન્ડ કરતા ટાઈમ જો પાણીની જરૂર લાગે તો તમે તેમાં 2 થી 3 ટેબલસ્પૂન જેટલું જ પાણી એડ કરજો, અને પાણી છે તે એકદમ ઠંડુ હોવું જોઈએ। તો તમે જોઈ શકો છો કે જાંબુ સરસ એવા ગ્રાઇન્ડ થઈ ગયા છે અને એકદમ સ્મૂથ એવું ટેક્સચર તૈયાર થયું છે। અહીં તમારા જાંબુ કેટલા મીઠા છે એટલે કે કેટલા ગળ્યા છે તે પ્રમાણે તમારે ખાંડ એડ કરવાની છે। અને જો તમારે ખાંડ એડ ન કરવી હોય તો તમે તેની જગ્યાએ શુગર ફ્રી પાવડર આવે છે તેને પણ એડ કરી શકો છો। તો આપણું જામુન શોટ બનીને રેડી થઈ ગયો છે। હવે આપણે તેને સર્વ કરી લઈએ। તો સૌથી પહેલાં મેં અહીં નાની સાઇઝના ગ્લાસ લીધા છે અને ગ્લાસ પર આપણે આવી રીતે લીંબુ લગાડીશું। જુઓ, આવી રીતે લીંબુ લગાડ્યા બાદ ગ્લાસને આપણે મીઠામાં ડીપ કરીશું। અહીં જુઓ, આવી રીતે, તેથી ગ્લાસની ઉપર મીઠાની સરસ એવી બોર્ડર બની જાય। તો આવી જ રીતે બધા ગ્લાસ પર લીંબુ લગાડી ત્યારબાદ મીઠામાં ડીપ કરી અને સરસ એવી બોર્ડર બનાવીને બધા ગ્લાસ આપણે રેડી કરી લેવાના છે। હવે આપણે જામુન શોટને સર્વ કરી લઈએ। વરસાદની સિઝનમાં જાંબુ છે તે સહેલાઈથી માર્કેટમાં મળી જાય છે, અને જામુન શોટ તમે ઘરે એકદમ સહેલી રીતે બનાવી પણ શકો છો। હવે ફુદીનાના પત્તાથી આપણે ગાર્નિશ કરી લઈએ। તો વરસાદની સિઝનમાં ઠંડા ઠંડા જામુન શોટ બહુ જ ટેસ્ટી એવા લાગે છે। બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવશે। તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો, અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે।